ગાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવાનું છે રાજકોટ. તો અહીંયા છે સખી મંડળની મિટિંગ. એ બસ નથી તો સખી મંડળની મિટિંગ છે. તો કેટલાય ગામથી બાયુ બધા આવવાના છે સખી મંડળવાળા. તો હું ત્યાં જાઉં છું અને 3-4 જણા અમારા સખી મંડળવાળા છે. અને પિયુષ તો અહીં રહેશે. હો પિયુષ, ખાઈ લીજે. તો પિયુષ અહીં રહેશે ને હું જાઉં છું. તો હાલો ત્યાં જઈને મળીએ. અને પછ લઈ લીધું છે ને અમે બસમાં બેસી ગયા છીએ અને જો બધા લોકો આવી ગયા છે. આમ આગળથી તેડતા 4-5 ગામના છે. તો જો બધા આવી ગયા. અમે જ પાછળ હતા તો અમે અમારા ગામના બસ સ્ટેન્ડ ઊભા છે. તો જો તમને અમારા ગામનું બસ સ્ટેન્ડ દેખાય. તો એક બેનની રાહે ઊભા છે, પછી જાય. જો સરકાર આવી ગઈ. આગળ આવી ગયા છે. આવી ગઈ કે ન આવી ગઈ તો ખબર નથી. ઊભી રાખી છે બસ. જો હવે બધા વાટ જોઈ રહ્યા, ઊંચા નીચા થવા માંડ્યા. તો આપણે ઉતરી જઈએ. ત્યાંનું આગળ જાય છે, આગળ જવાનું. બેન પણ બધા ગામના આવી ગયા છે. હાલવા દેજો. પણ એક તો હાકર થઈ ગઈ. અમે જો બધા ઉતરી ગયા હતા ને છે ને જો આ બધા આટા મારી છે હમણાં બધા આગળ પાછળ. જો આ બધા બહાર આટા મારે. બસું 2 આવ્યું છે, એક અમારી છે, એક બીજેથી આવી છે. જો અહીંયા ઓલી વખતે આવ્યા હતા તો અહીંયા જ આવી ગયા છે. જો આપણે બાયુને શું હોય આગા પાછું જવાનું હોય ચડવાનું. તો હાલો બધા ચડવા માંડી. ત્યાં નથી જવાનું, નીચે જવાનું છે. તો હવે ત્યાંથી પાછા નીકળી ગયા છે. તો જો જાય છે, હવે ક્યાં લઈ જાય ખબર. આવા કંઈક રસ્તા આવે છે. હવે જતા હોય ને હાસા આપણે તો આમાં બેઠે જવાનું ને બેઠે આવવાનું છે. આ બાજુ કંઈક આવું આવે છે. જો આગળ બસ જાય, આપણે એરે જ આવી હતી. અહીંથી પાછું આમ વળવાનું છે. ક્યાં જતા હોય હું ખબર. કેવા રસ્તા, મોટા બિલ્ડિંગ છે ને. તો જો આ ઘોડો ઊભો ને ત્યાં આવી ગયા છે. અહીંયા લગભગ અમે આવી ગયા હતા, વિડીયો બનાવી ગયા છે. શું છે યાદ નથી મને. કેવું તો પ્રદ્યુમન પાર્કનું છે લગભગ. નહીં એનું નહીં, ઓલું કેવું કાંઈક કહેવાય એ છે જેના ચબૂતરો છે. કાકા અહીંયા ક્યાંક આવી ગયા છે. જો શું લખેલું છે આજકાલ એવું કંઈક લખ્યું. આ મહાવીર ચોક આવી ગયું છે. તો અહીંયા લગભગ જવાનું છે. તો જ્યાં છોકરા છે કંઈક ને ટીચરો છે કંઈક બેહારે છે ને એવું બધું આયોજન કરે છે. ઉતરા અને જો 2-3 બસો આવી ગયું છે, ઘણી બસો. હવે આપણે જવાનું છે આમ ક્યાંક આગળ લઈ જાય. તો ક્યાં લઈ જાય હું ખબર. તો હાલો આપણે હેલા જઈ ત્યાં રાખવાના હોય. અહીંયા જવાનું લાગે હે. એ બાયુ ઘણા એવા છે અહીંયા. તો હાલો આપણે ત્યાં હાલે છે. કેટલાક માણસો છે. મેડમ છે ને આપણે ફોટા લઈ દે. હાલો બધાને ફોટા લઈ દેવાનું કે છે. જો આવડી મંડળવાળા હોય સખ્યું છે બધા. જો ભાઈ જો અત્યારમાં પાણી પાવા માંડ્યા. છોકરા જો આવ્યા છે ત્યારે અહીં સ્કૂલ લઈ છે લગભગ. તો હાલો કઈ આપણે અંદર વયા જઈ. સીટમાં લઈ જાય કે છે ને સીટ કેવી રીતે બેસવાનું છે. એટલું બેવાનું હોય સીટમાં હોય. બાયુને તો આપણે જોઈએ એટલું જતા જઈ. જો તો જો આવી રીતે અંદર જવાનું છે. થોડાક ને અંદર જવા દઈએ. તો આવી રીતે જવાનું છે. જો તો જો આપણે અહીં આવી ગયા. મસ્ત મજાનું જવું છે. કાંઈક 150મી જન્મ જયંતિ છે. જન્મ જયંતિ ગૌરવ વર્ષ ઉત્સવ છે. તો આ બધા જો છોકરાઓ કંઈક વગાડે છે.
બધા સખીઓ આવ્યા છે. આપને આનંદ કરાવવાના પ્રયત્નો, ત્યારબાદ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. કે માણી આકાશ પાતાળ તો ધરી અમર નાક 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 માણી આકાશ પાતાળ તો ધરી અમર નાક સુર જાય મના દિખ ગાલ કમર યા ખેલો સાથ વિષય તન સમય ફૂલ દઈને સ્વાગત કરે છે બધાનું. જો જંગલ અને જમીન જ્યારે અન્યાયના વાદળોથી ઘેરાયા, સ્પર્ધામાં કાંસ્ય ચડતક પ્રાપ્ત કરીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. બારા તો જો બધા ભાગવા માંડ્યા છે. હવે ક્યાંક જમવાનું શીખે છે તો જો બધા બહાર આવી ગયા છે, બધા હાલવા માંડ્યા છે. આ બાજુ જોઈ ક્યાંક જમવાનું છે. જો આ બધા વિદ્યાર્થીઓ છે ને કેટલાય આ બાજુ છે. આ સાંઈ રહ્યો ની બાજુ ક્યાંક છે ઘણી પગતા મોટી છે, કંઈક રમવાનું એવું બધું કંઈક છે. છોકરા અહીં દડે રમે છે. આ પટ મોટો છે, રમત ગમતનું અહીંયા જ થતું હોય છે બધું. બપોરનું જમવાનું આવી ગયું છે ને જો બધા જમવા માંડ્યા. આ બાજુ વિદ્યાર્થી છે બધા. લીધું ને હવે જઈશ બસ બાજુ. તો અમારે સારવી બેન ને પડી ગયા હતા તો રોતા હતા ત્યાં સુધી. કેટલા જો જમી લીધું છે ને ઘણા જમે છે. જો હવે તો ગળદી મોડી પડી ગઈ છે, પણ આ બધું ક્યાં આવ્યું એવું કઈ ખબર જ ન હોય કઈ જગ્યાએ આવ્યું છે. આપણે એમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખો છો કે સાથે નાખો? આપણે સૂકો અને ભીનો કચરો બંને અલગ અલગ નાખવાનો હોય છે, જેથી કરીને એ કચરાનો યોગ્ય નિકાલ થાય અને એનો ઉપયોગ પણ થાય. સૂકા કચરામાં શું આવે છે અને ભીના કચરામાં શું આવે છે ખબર છે તમને લોકોને? નહીં. અને આપણે સૂકો કચરો કયા ડબ્બામાં નાખી અને ભીના કચરો કયા ડબ્બામાં નાખી એ પણ ખબર છે કે નહીં? અમારે તો આવતો જ નથી. અમારા ગામમાં તો અમારા ગામમાં તો આવતો જ નથી. પછી હું તમારું સાંભળી બરોબર. પહેલા મારું સાંભળો. આપણે સૂકો કચરો છે એ બ્લુ કલરના ડબ્બામાં અને ભીનો કચરો છે એ લીલા કલરના ડબ્બામાં આવે. સૂકા કચરામાં છે કાગળ છે, પુઠ્ઠા છે, બોટલ છે, એવું બધું સૂકા કચરામાં આવે છે. અને ભીના કચરામાં શાકભાજીના છોતરા, ફળના છોતરા, ચાની ભૂકી છે, વાસી વધેલો ખોરાક છે, એવું બધું ભીના કચરામાં આવે. જો આપણે કચરાને અલગ અલગ રાખશું તો એ કચરાનો યોગ્ય નિકાલ થશે અને એનો ઉપયોગ પણ થશે. જો સૂકા કચરામાંથી આપણે બ્રિક્સ બને છે અને વીજળી ઉત્પન્ન થાય છે, અને ભીના કચરામાંથી જૈવિક ખાતર બને છે જે આપણા ખેડૂત ભાઈઓને ઉપયોગમાં આવે છે. અને બહેનો જે ઘરમાં આપણે ગાર્ડન કરીને રાખી છે, પૌધાને બધું રાખે છે ને, એમાં હમણાં થાગર કરો બધા. પહેલા મારું તો સાંભળો. આજથી હું શપથ લઉં છું કે મારા ઘરમાંથી નીકળતો સૂકો અને ભીનો કચરો મારા ગામમાં આવતી ટિપ્પરવાનમાં અલગ અલગ નાખીશ. હું મારી શેરીમાં કે મારા આંગણામાં ક્યાંય ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં. અને કોઈ કરે તો બાજી પડું બીજું. ડોયલું ને એવું આવું બધું રાખ્યું છે. હવે શપથ લેવડાવે છે, પણ હવે અમારા ગામમાં નથી. એનું શું કરવું? મેડમ ને કઈ આવો અમારા ગામમાં કઈ આવું નથી. મોકલાવાનો નથી આવતું. અમારે લખાણ અમારા ગામમાં ગાડી આવે કચરાની. હવે જો આ બેન આગળ લખાણ કરાવ્યું છે, આ લખે છે અમારા ગામના ના બેન લખાવે છે. હવે કેદી ગાડી કચરાની આવશે? આ ડોયલું આ તો લઈ જાય એ નો દે તમને. ઘણા બાયું આવી ગયા છે
અને હવે આપણે જવાનું છે ને જો વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રાખી દીધા છે, પછી લાઈનમાં સમજાવીને લઈ જાય છે. જોલ બાજુ નાના નાના છોકરાઓ છે. જો સળગાર આપણે પૂરી ગયા, બધી ત્રણ ખાવા આવ્યા છે. સળગા પૂરી ગયા છે. હવે અમારા ગામનું તળાવ આવી ગયું છે અને અમારું ગામ અહીંયા આવી ગયું છે. જવું કરે યાર કિસ્તી super છે. શું કરે? અરે મારો દીકરો ફોન વગરનો શું કરે છે?